ભરૂચના મક્તમપુરા વીજ કચેરી ખાતે ગોકળ ગાયની ગતિએ મીટર ચેકિંગ થતા ચેકિંગમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો। વીજ કંપની દ્વારા થોડા સમય પૂર્વે ભરૂચ તાલુકાના મનુબર, કરમાળા, જણોર, તળોરા, બંબુસર, શેરપુરા, બાળભૂત, કાસદ, નિકોરા અને અંગારેશ્વર સહિતના ગામોમાં વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં 65 જેટલા વીજ ગ્રાહકોને તેમના મીટર શંકાસ્પદ લાગતા જપ્ત કરી નોટિસ આપવામાં આવી હતી। જપ્ત કરાયેલા વીજ મીટરોને વીજ ગ્રાહકોની હાજરીમાં જ ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। રોજ અંદાજે 8 થી 10 વીજ ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા। જો કે આજ રોજ 30 થી 40 વીજ ગ્રાહકોને મીટર ચેકિંગમાં હાજર રહેવા આવી પહોંચતા ચેકિંગની પ્રક્રિયા ખોરવાઈ હતી। સવારના 10 વાગ્યાથી ગામડાઓમાં આવેલા ગ્રાહકોએ મક્તમપુર વીજ કચેરી ખાતે ભૂખ્યા તરસ્યા તાપ તડકો વેઠવાની નોબત આવી હતી। કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં વીજ ચેકિંગ ઝડપી ન બનતા કંટાળેલા લોકોએ આખરે હોબાળો મચાવ્યો હતો, જેને લઈ વીજ કચેરી ખાતેનું વાતાવરણ ગરમાયું હતું। ગરમાયેલા વીજ ગ્રાહકોને વીજ કંપનીના અધિકારીઓએ અન્ય એન્જિનિયરોને બોલાવી મીટર ચેકિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા ખાતરી આપતા આ મામલો શાંત પડ્યો હતો। હું ઝાકીર હુસેન અબ્દુલ ગફુર પટેલ। હવે અત્યારે મારો નંબર 35માં આવેલો છે અને હું ઓલરેડી 10:30 વાગ્યાથી બેઠેલો છું અને મેં અહીંયા આવીને જોયું કે એક કેસને સોલ્વ કરતા 1 કલાક લાગે છે, તો 35 કેસ, મારો નંબર 35માં છે, 10:30 વાગ્યાનો હું આવેલો છું, એટલે 35માં નંબરને આવતા 35 કલાક જેવા તો થશે જ। તો પછી અહીંયા 35 કલાક તો પછી આ લોકોએ પૂરેપૂરી વ્યવસ્થા કરીને બોલાવવા જોઈએ કે ભાઈ એ લોકો કેટલા કેસ સોલ્વ કરી શકે છે। હવે મને 35મો નંબર એટલે 35 કલાક ઊભું રહેવું પડે છે આમાં, બરાબર। એ લોકોને મેં કીધું તો એમ કહે છે કે ભાઈ તમે ઉભા રહો બહાર, અમે તમને બોલાવીશું। મિતુલ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર છું ભરૂચ ડિવિઝનની અંદર। આજે ભરૂચ રૂરલ સબ ડિવિઝનના વિસ્તારમાં આવતા ગામડાઓમાંથી લેબ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા હતા, જે લોકોના મીટરો રેપ કરેલા હતા। દર વખતે અમે 50-60 નોટિસો આપતા હોય છે, એમાંથી જો મેક્સિમમ 50% જેવા આવતા હોય। જોગાનો ઉદ્યોગ આજે વધારે આવી ગયેલા છે, તો એ માટે એડિશનલ અમે ડિવિઝન ઓફિસમાંથી પણ 2 એન્જિનિયરો ડેપ્યુટ કરેલા છે, પ્લસ વાગરામાંથી એક ડેપ્યુટી એન્જિનિયર અલગથી બોલાવેલા છે ભરૂચ સબ ડિવિઝનના એન્જિનિયરો ઉપરાંત। એટલે જોગાનો ઉદ્યોગ આજે વધારે આવેલા છે, તો એ માટે થોડું તકલીફ થઈ છે લોકોને, છતાં એડિશનલ હેલ્પ આપીને અમે 3-3:30 સુધીમાં કામ પૂરું કરી દઈશું। આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।